સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પુરુષોત્તમ માસનો 7મો અધ્યાય, જેમાં ભગવાને મલ માસને પુરુષોત્તમ માસ નામ આપ્યું અને ઉમામાની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે। એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે। આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। પુરુષોત્તમ માસનો 7મો અધ્યાય, ભગવાન શ્રી કૃષ્ણએ મલમાસને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું। શૌનકાદિ મુનિઓ બોલ્યા કે હે સૂત પુરાણી, મલ માસનું દુઃખ નિવેદન થયા પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું ને શું કર્યું હતું તે અમને કહો। ત્યારે સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કર્યો હતો। ત્યારે ભગવાન વિષ્ણુએ નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો। ગોલોકપતિ શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુજીને કહ્યું કે તમે મલ માસને લઈને આવ્યા છો એ ઠીક જ કર્યું છે। તમે લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે, તેથી આ દુઃખીનું દુઃખ દૂર કરવા તમે જે કષ્ટ લીધું તેનાથી તમારો યશ વધશે। જેનો કોઈ પતિ નથી તેનો હું પતિ છું। મારું નામ પુરુષોત્તમ છે। હું આ અધિક માસને મારું નામ, મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપી સર્વશ્રેષ્ઠ બનાવું છું। આથી આ મલમાસ પુરુષોત્તમ કહેવાશે। સર્વે મહિનાઓમાં તે સૌથી વધુ પવિત્ર ગણાશે। આ મહિનામાં સ્નાન, દાન, પૂજા પાઠ, વ્રત, તીર્થ દર્શન કરનાર મનુષ્ય અનંત ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થશે। આ માસ યથાવિધિ પૂજા કરનારના પાપ નષ્ટ થશે। ઠંડી, ગરમી અને વરસાદમાં તપ કરનાર યોગી કરતાં પણ પુરુષોત્તમ માસની પૂજા કરનાર મનુષ્ય ગોલોકધામને પામશે। આ માસમાં જે વ્રત કરશે તે બધા અનંત ફળ પામશે। જે મનુષ્ય પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ મરણ આદિ વ્યાધિના ચક્રમાંથી નિવૃત્ત થઈ સદાને માટે મને પામશે। આ માસ પુરુષોત્તમ વ્રત પૂજન કરનારાઓની ચિંતા આજથી મારી છે। પુરુષોત્તમ માસમાં ભક્તિ કરનાર આરાધકોના સંકટ દૂર કરવા હું સદા તત્પર રહીશ। કોઈ અજ્ઞાની કે મૂર્ખ આ માસમાં તપ, દાન, નિયમ, ધર્મનું પાલન ન કરે અને આ માસનો તિરસ્કાર કરનારને નરક પ્રાપ્ત થશે। આ માસમાં કોઈ પુત્રહીન મનુષ્ય પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરશે તો તેને પુત્ર પ્રાપ્તિ થશે, દરિદ્રને સંપત્તિ મળશે, એવું વચન આપી મલ માસનું કલ્યાણ કર્યું। હવે આપ નિશ્ચિત થઈ જાઓ અને ભગવાન વિષ્ણુ અધિક માસ સાથે વૈકુંઠ લોક પાછા ફર્યા, જેથી આ મલ માસને ભગવાન પુરુષોત્તમ નામ મળ્યું અને તે વિશ્વમાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે। મલ માસને પુરુષોત્તમ માસ નામ આપ્યાનો 7મો અધ્યાય સંપૂર્ણ। પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં ઉમામાની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે। તેથી આજે આપણે ઉમામાની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું। એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા। આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો। લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા। ત્યાં
કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે પુરુષોત્તમ માસની કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું, તેથી ખેતરો ધાન્યથી લચી પડતા હતા. ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી આવા એક ખેતરમાંની પગ કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. પગ કેડી ઉપર અમુક બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું માતા પાર્વતીના ઝાંઝરમાં ભરાઈ ગયું. આ બાબતે માતા પાર્વતીનું ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે માતા પાર્વતીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા સોના જેવા ચમકતા હતા. માતા પાર્વતીએ બંને હાથ વડે બાજરિયું મસળીને કૂણા દાણા કાઢીને ખાવા લાગ્યા. માતા પાર્વતીને ખાતા જોઈને ભગવાન શિવ બોલ્યા કે હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરીના જેટલા દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. માતા પાર્વતીએ આ વાત સ્વીકારી લીધી. ભગવાન શિવ માતા પાર્વતીને ત્યાં પૃથ્વીલોકમાં મૂકીને કૈલાસ ચાલ્યા ગયા. પછી માતા પાર્વતીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શન કરવા ગયા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. તે દંપતી ઘણા ધર્મનિષ્ઠાવાળા હતા. તેમણે એક 10 વર્ષની દીકરી હતી. માતા પાર્વતી તેમની ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે માતા પાર્વતીએ તેમને કહ્યું, હું નિરાધાર છું. આ દુનિયામાં મારું કોઈ નથી, તેથી મને કોઈ કામે રાખો. 2 ટંક ખાઈશ અને કહેશો એ બધા કામ કરીશ. ખેડૂત ખૂબ દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમારી ખુશીથી રહો, ખાવાની ખોટ નથી. પણ તમારું નામ શું છે? ત્યારે માતા પાર્વતી બોલ્યા કે મારું નામ ઉમા છે. હું જાતે બ્રાહ્મણ છું. માતા પાર્વતીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. તેના ખેતરમાંથી 10 ગણો પાક થયો. ઉપરાંત ગામમાં પણ સુખી થયું. રોગ બીમારી શોક સંતાપ ટળી ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા હતા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે વ્રતનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. માતા પાર્વતી આનંદભેર બધું કામ કરે, રસોઈ બનાવી બધાને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ત્યારે ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ જાણી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર આપતા કહ્યું, ભાઈ, આ વસ્ત્ર લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ વસ્ત્ર તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલાવ્યું છે, માટે હાથોહાથ સ્વીકાર કરો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે વસ્ત્ર લઈ લીધું અને પોટલામાં મૂકી સંઘ તો વાતે ગાતે કાશી જવા રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામ દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો અને સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન ગ્રહણ કરી બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્યક્રમથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું આપેલું વસ્ત્ર પોટલામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું તો ધર્મશાળામાં પડ્યું હતું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવી કે ઉમામાનું વસ્ત્ર તો પોટકામાં જ રહી ગયું છે.
ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું આ વસ્ત્ર ગંગામાને અર્પણ કરી આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાનોને સંઘ આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાયા. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી પણ બળદ ઉઠ્યા નહીં. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં પણ બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે પાછા કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેળસમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ લાલ વસ્ત્ર મોકલ્યું છે, હાથોહાથ લેતો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદ થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાનું સતનું પારખું થઈ ગયું હતું. તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અર્ધ વચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓએ નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનોને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. પછી ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓએ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું આપેલું વસ્ત્ર ગંગા મૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરેની વાતો કરવા લાગ્યા. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો. સંઘના ધામધૂમથી સામૈયા થયા. ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. ઉમામાના 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું આપેલું વસ્ત્ર જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામાં બોલ્યા કે બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી. આજે તો ખેતરે જવું છે. ઉમામાં ભાત લઈને ખેતરે ગયા. જ્યાં ભગવાન શિવ તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામાં ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યું નહીં? પત્નીએ જણાવ્યું, ભાત લઈને તો ઉમામાં સવારના 10 વાગ્યાના નીકળ્યા છે. તે તમને મળ્યા જ નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું કે હવે ઉમામાં આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. આ જોઈને 5મા દિવસે ઉમામાં પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. ત્યારે ઉમામાએ પોતાનું અસલી પાર્વતી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને માતા પાર્વતી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. કોઈના
પવિત્ર પગલાંથી જીવનમાં સુખ શાંતિ મળે તો ભગવાનની કૃપા દ્રષ્ટિ માનવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ખેડૂત પતિ પત્નીને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.